ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો 8મો મંત્ર આપણે ગઈકાલે જોયો તો ગઈ વખતે, અને તેમાં સ્વપ્ન જગતનું વર્ણન કર્યું હતું, સ્વપ્ન અવસ્થાનું. અને સ્વપ્ન અવસ્થામાં પેલો જે જીવ છે એ ઈચ્છિત ભોગોનું નિર્માણ કરે છે. નિર્માણ કરતા પણ એ જ છે અને ભોગવનાર પણ એ જ છે, એ જ ભોગવે છે. અને એ જે ભોગવે છે એ જીવ એ જ ખરેખર તો સાક્ષી છે. અને એ જે સાક્ષી છે એ જ શું છે? તદેવ શુક્રમ તદ બ્રહ્મા. બરાબર. એટલે જીવાત્મા જે સાક્ષી ચૈતન્ય છે એ જ પરમાત્મા છે. અશુદ્ધમ એ જ છે, એ શુદ્ધ બ્રહ્મ છે. અને એ બંને એક જ છે એમ કહ્યું. તદેવ એમ કહ્યું. તદ એવ, એવ એટલે એ જ, એટલે એ જ શુક્ર છે, એ જ બ્રહ્મ છે, એ જ આત્મા છે, પરમાત્મા છે એમ કહ્યું. અને પછી ત્રણેય લોકને પછી શું કહ્યું? તસ્મિન લોકાહ શ્રિતાહ, એટલે ત્રણેય લોકને કાર્ય રૂપે બતાવી અને બ્રહ્માશ્રિત બતાવ્યા. બ્રહ્માશ્રિત બતાવ્યા જ્યારે લોક, ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એમ કહ્યું. અને એટલે એકમ એવ બ્રહ્મ એ અંતિમ સિદ્ધાંતની એમણે સિદ્ધિ કરી દીધી. બરાબર. તો આ પ્રમાણે જીવાત્મા પરમાત્મા છે અને જગત જે છે, એટલે 14 લોક જે છે એ મિથ્યા છે. અંજનાબેન, તમારું સેટિંગ બરાબર છે, હવે ચેન્જ ના કરશો. આમ આગળના મંત્રમાં આપણે આ જોયું, જીવાત્મા પરમાત્માનું એકત્વ અને 14 લોક જે છે એટલે કે જગત જે છે એ એનું મિથ્યાત્વ, એ બધું જ્યારે સેટ થઈ ગયું ત્યારે એ જે એકમ એવ અદ્વિતીય બ્રહ્મ જે છે એ સિદ્ધાંત ત્યાં એની સિદ્ધિ થઈ ગઈ. એટલે જીવાત્મા જ પરમાત્મા છે એમ થઈ ગયું. અને હવે આ જરાક જુદો એવો ટોપિક શરૂ થાય છે. ત્યાં શાસ્ત્ર પણ એમ માને છે કે માત્ર શ્રુતિ કે એટલે સાચું માની લેવું,
એવું ઘણા લોકોનો અભિપ્રાય હોતો નથી. કેમ નથી હોતો? કારણ કે બુદ્ધિ પ્રધાનતા છે, અને બુદ્ધિ પ્રધાનતા હોવાને કારણે પોતાની બુદ્ધિ વિશે અતિ આગ્રહ છે. અત્યાગ્રહ એ મનુષ્યનો સામાન્ય સ્વભાવ હોય છે. પોતાની બુદ્ધિ માટેનો આગ્રહ, આપણે કહીએ છીએ ને પેલા પેલા પંચ ક્લેશ, અને પંચ ક્લેશમાં છેલ્લે છે અભિનિવેશ. અભિનિવેશ એટલે શું? અભિનિવેશ એટલે અતિ આગ્રહ. શેનો અતિ આગ્રહ? પોતાના જીવત્વનો અતિ આગ્રહ. એ એનો એક ક્લેશ છે, એટલે કે હંમેશા રહેલો છે. એને આપણે બહુ પ્રયત્નપૂર્વક ઓવરકમ કરવો પડે, એનાથી આગળ જવું પડે, પણ ખરેખર એ છે. તો એ જે બુદ્ધિ પ્રધાનતા છે એ સામાન્ય સ્વભાવ છે. અને એટલે કોઈનું પણ વચન હોય, હવે વેદ ઉપનિષદ નું કેમ ના હોય, પણ વ્યક્તિને જો બુદ્ધિગમ્ય ના લાગે તો એ સ્વીકારતો નથી, અને અનેક દલીલો કરે છે. એટલે એને જ શંકરાચાર્યજી પૂર્વ પક્ષી રૂપે હંમેશા રજૂ કરતા હોય છે. અનેક શંકાઓ આવી બધી હોય છે. હવે બહુ સરસ એક વાક્ય હમણાં જ સાંભળ્યું કે જ્ઞાન કોને કહેવાય? તો એ કે છે અબાધિત્વમ જ્ઞાનમ. બરાબર, જ્ઞાન હોય એટલે એમાં કોઈ શંકા ના હોય એને જ જ્ઞાન કહેવાય. થોડું થોડું જાણું છું તો એ અજ્ઞાન કહેવાય. આમ તો મને સમજણ પડી ગઈ છે, પણ આ લોકો કહે છે કે આ એક જ આત્મા છે ને આટલા બધા દેખાય છે, તો એ કઈ બહુ બુદ્ધિમાં ઉતરતું નથી. આવું જ્યારે આપણો અભિગમ થાય ત્યારે સમજવાનું કે જ્ઞાન નથી થયું. અબાધિત્વમ અસંશિતત્વમ જ્ઞાનમ. બરાબર, એમાં કોઈ સંશય વિપર્ય હોય નહીં, એવું અબાધિત છે એને જ જ્ઞાન કહેવાય, બાકી જ્ઞાન ના કહેવાય. એટલે અનેક શંકાઓ હોય છે આવી, અને એટલે શ્રુતિએ જે તાત્પર્ય કર્યું છે, શું તાત્પર્ય? એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. એ તાત્પર્ય વિશેની જે સમજ છે આપણી આમ નિશ્ચય છે એ દ્રઢ થઈ શકતો નથી. અને એટલે જ્ઞાન ના થયું એ તો સમજ્યા, પણ એનાથી ખોટ જે છે એ તો અત્યંત મોટી ખોટ છે. એટલે મોટામાં મોટો અવરોધ આપણી પોતાની બુદ્ધિ જ હોય છે. એ આપણી પોતાની બુદ્ધિને આપણે શ્રુતિ મતને અનુકૂળ બનાવવાની છે. હવે એના એક ઉદાહરણથી અહીંયા શંકરાચાર્યજીએ શરૂ કરી છે વાત. એ કહે છે કે આપણે સંબંધ ભાષ્ય વાંચીએ. અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાનામ. કોની વાત કરે છે? અંતઃકરણાનામ, જેના અંતઃકરણો, બધા અંતઃકરણો એટલે કે બુદ્ધિ કેવા છે? તો કે છે અનેક તાર્કિક બુદ્ધિ વિચાલિત. એ તર્કની બુદ્ધિથી વિચલિત છે. વિચલિત છે એટલે ચલિત થયેલા છે, એક નિશ્ચય પર આવવા દેતા નથી. એવી જેની બુદ્ધિ છે એવા. અને આ તર્ક કહ્યું. હવે તર્ક છે ને એક વિજ્ઞાન છે, એક જેને કહેવાય મત છે. વેદાંત જેમ એક ષડ દર્શનમાં એક વેદાંત છે, એવી જ રીતે બીજું આ તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર એ પણ એક દર્શન છે, ન્યાય દર્શન કહેવાય છે એને. તો હવે જે આ ન્યાય દર્શન કહેવાય છે
એ લોકો એ ન્યાય દર્શન, એમના મતે તર્કનું સ્થાન પહેલું, વેદનો નિષેધ નથી કરતા, એ તર્કનું સ્થાન પહેલું અને વેદનું સ્થાન પછી. એટલે ઉપનિષદનું વાક્યની સત્યતા આંખો બંધ કરીને માની લેવાય નહીં, એમ કે છે. એટલે વેદનું પણ એમના માટે મહત્વ કેવું છે? બીજા નંબરનું. પહેલા નંબરે શું આવે? તર્ક, એટલે કે બુદ્ધિ. તો બુદ્ધિ તો આપણી બહુ વિશિષ્ટ છે, જે કે છે એ માની લે છે. અને એટલે બીજા બીજા વિચારો જે બધેથી આપણે ભેગા કરીએ છીએ, એ બીજા બધા વિચારો આપણી બુદ્ધિમાં ભેગા થયા હોય, એનું જે યુદ્ધ થતું હોય, એમાં આ વેદના જે પ્રમાણ છે, પ્રમાણ વાક્યો છે, એ પણ આપણને નિશ્ચય થવા દેતા નથી. એટલે આ કેવી છે? તો કે છે કે જે તાર્કિક લોકો છે, જેમના માટે તર્ક પ્રથમ પ્રમાણ છે અને વેદ દ્વિતીય પ્રમાણ છે. વેદનો નંબર બીજો આવે. આપણા મતે કોણ છે? આપણે કહીએ છીએ શ્રુતિ પ્રમાણ. આપણા માટે શ્રુતિ એ પ્રમાણ છે. પછી શ્રુતિ પછી સ્મૃતિ, અને સ્મૃતિ પછી તર્ક, એટલે કે યુક્તિ. બરાબર. સ્મૃતિના વાક્યોને સત્ય છે એવું જો ના સમજાય સામાન્ય રીતે, તો એને સમજવા માટે, એને સત્યતા બક્ષવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ, યુક્તિનો ઉપયોગ કરીએ. બરાબર. પહેલો નંબર ના આવે એનો. શ્રુતિના વાક્યને સાચું જ છે એવું યુક્તિ પણ કહે છે, એના માટે યુક્તિનો ઉપયોગ થાય. એટલે કે શ્રુતિના વાક્યોને બુદ્ધિ દ્વારા સપોર્ટ કરવા માટે આપણે આ તર્કનો, યુક્તિનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ કે છે કે અનેક તાર્કિક બુદ્ધિ વિચાલિત અંતઃકરણાના અનેક ગેરસમજો છે, અને એમાં પ્રમાણ ઉપપન્નમ પી, પ્રમાણથી સિદ્ધ થયેલું છે. અત્યારે આગળના શ્લોક સુધી, આગળના મંત્ર સુધી પ્રમાણથી, પ્રમાણ એટલે વેદ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ, પ્રમાણથી સિદ્ધ થયેલું જે છે, પ્રમાણ ઉપપન્નમ આત્મ એકત્વ વિજ્ઞાનમ. એ કેવું છે? એ શું સિદ્ધ કર્યું છે શ્રુતિએ? કે આત્મા અને પરમાત્મા એ બંનેનું એકત્વ છે. એટલે કે જીવાત્મા અને પરમાત્માનું એકત્વ છે એવું વિજ્ઞાનમ. વિજ્ઞાનમ એટલે આ જે આપણી બુદ્ધિ, આપણા નિશ્ચય, વિજ્ઞાનમ એટલે હું, એટલે કે આપણા નિશ્ચયને એ થયેલું છે, નિશ્ચયમાં આવેલું છે. બરાબર. આ પ્રમાણ ઉપપન્નમ પી આત્મ એકાત્વ વિજ્ઞાનમ. અને તે પણ એક વખત નથી કહેતી શ્રુતિ. શ્રુતિ વારંવાર એ કહે છે. એટલે કે જે અસકૃત ઉચ્યમાનમ અપી. સકૃત એટલે એક વખત, અને અસકૃત એટલે અનેક વખત. અનેક વખત શ્રુતિ કહે છે, વારંવાર શ્રુતિ આપણને કહે છે કે હે જીવાત્મા, તું જ પરમાત્મા છે, સાંભળ, નિશ્ચય કર. પણ તોય આપણે માનતા નથી. એટલે એનો આ શંકરાચાર્ય જેવા જે જ્ઞાની શિક્ષક છે, એને કેટલું દુઃખ થતું હશે કે આ શ્રુતિ પ્રમાણને પણ લોકો માનતા નથી. અને તે પણ શ્રુતિ એક વખત કહેતી નથી, અનેક વાર કહે છે. તો પણ અસકૃત એટલે કે વારંવાર ઉચ્યમાનમ અપી, તો એ લોકોને શું કહેવા? ઉપર કહ્યું છે વિચાલિત અંતઃકરણાનામ. બરાબર. શું કહ્યું ઉપર? વિચાલિત અંતઃકરણ જેમના છે તે. અને અહીંયા કે છે અનરુજુ બુદ્ધિના. અનરુજુ, રુજુ બુદ્ધિ એટલે સરળ બુદ્ધિ, અને અનરુજુ બુદ્ધિ એટલે કે વક્ર બુદ્ધિ. જે સીધું ના હોય એ કેવું હોય?
વાંકું ચૂકવું હોય. તો આ કેવી બુદ્ધિ છે આપણી? વક્ર બુદ્ધિ, અનરુજુ બુદ્ધિના. પછી કે છે બ્રાહ્મણાના. હવે બ્રાહ્મણ કેમ કહ્યું? કારણ કે અધ્યયન કરી રહ્યા છે. એ લોકો કેવા છે? સાધકો છે. અધ્યયન હજુ તો કરી રહ્યા છે. અધ્યયન કરતા કરતા પણ એમની બુદ્ધિ હજુ પણ વક્રતામાંથી નિવૃત્ત થતી નથી. એવા જે લોકો છે તે બ્રાહ્મણોના મનમાં પણ, એટલે કે વેદાંત સાધકોના વિદ્યાર્થીઓના મનમાં, ચેતસી એટલે મન, એ વિદ્યાર્થીઓના મનમાં પણ ન અધીયતે, અધીયતે એટલે ધારણ થાય, અને ન અધીયતે હજુ પણ બ્રહ્માત્મ એકત્વ ધારણ થઈ શકતું નથી. વારંવાર કહેવા છતાં પણ જેનું વિચલિત એટલે કે સમેટાયેલું એવું અંતઃકરણ નથી, વેર વિખેર છે, ચંચળ અંતઃકરણ છે, જેની ચંચળ બુદ્ધિ છે, અને પાછી કેવી છે? વક્ર બુદ્ધિ છે. એ લોકોના મનમાં હજુ પણ આ બ્રહ્મા એકત્વ ધારણ થતું નથી. ઇતિ તત્પ્રતિપાદને. હવે એના પ્રતિપાદન માટે આદરવતી શ્રુતિ, કરુણાવાન, આદરવતી એટલે સાધકો માટે હજુ કરુણા છે, આદર છે. શ્રુતિને સાધકો માટે આદર છે. અત્યાર સુધી મેં વારંવાર કહ્યું પણ નથી માનતા. તોય કે વન્સ મોર હું કહું ને, એક વાર વધારે કહી દઉં ને, જો માની જાય તો. એવી સાધકો માટે જેના મનમાં આદર છે. કેમ આદર છે? કારણ કે એ લોકો બ્રહ્મને જાણવા માટે પ્રવૃત્ત થયેલા છે. એટલે એ પ્રવૃત્ત થયેલા હોવાને કારણે એમના માટે શ્રુતિને પણ આદર છે. અને એવી કરુણાવાન શ્રુતિ પુનઃ પુનઃ આહ, વારંવાર કહે છે. બરાબર? ઓકે. હવે અહીંયા તાર્કિક બુદ્ધિ કહ્યું, એટલે આપણે ત્યાં જોવાનું છે કે અહીંયા શંકરાચાર્યજીએ સાંખ્ય મત છે, એ સાંખ્ય મતને જવાબ આપેલો છે. પૂર્વ પક્ષી એ સાંખ્ય મતી છે. અને સાંખ્ય મતમાં શું છે? આત્મા અનેક છે, એક નહીં. અને એટલે એ લોકો કહે છે કે જેટલા શરીરો છે એટલા આત્મા છે. હવે જેટલા શરીરો છે એટલા આત્મા છે એમ કહીએ તો આમ તો વાત સાચી લાગે છે. કારણ કે જેટલા માણસો છે એ બધાની પ્રવૃત્તિ જુદી જુદી છે, રુચિ જુદી જુદી છે, અને કર્મ પ્રવૃત્તિ કોઈકની જ્ઞાનમાં છે, કોઈકને વૈરાગ્યમાં રુચિ છે, કોઈને કર્મમાં રુચિ છે, કોઈને યજ્ઞાદિ કર્મકાંડમાં રુચિ છે, અને કોઈને વળી ભોગમાં રુચિ છે. બધાની રુચિ જુદી જુદી છે. એટલે બધાની ભિન્ન પ્રવૃત્તિથી એ સિદ્ધ થાય કે આત્મા અનેક છે. નહીં તો બધાની પ્રવૃત્તિ એક સરખી હોવી જોઈએ. જો એક જ હોય તો એક વ્યક્તિની એક જ પ્રવૃત્તિ હોય ને, એક જ સ્વભાવ હોય તો એક જ પ્રવૃત્તિ હોય, પણ જુદી જુદી પ્રવૃત્તિ તો દેખાય છે. એ જ પ્રમાણે ગુણોની પણ વિવિધતા છે. કોઈ સત્વગુણી છે, કોઈ રજસ ગુણી છે, કોઈ તમસ ગુણી છે. એટલે જુદી જુદા ગુણોનો પણ ત્યાં વિરોધ છે. આમ આવા બધા જો આર્ગ્યુમેન્ટ સાંખ્ય મતવાદી કરે તો આપણી પણ બુદ્ધિ વિચલિત થઈ જાય છે કે વાત તો એમની સાચી છે. તો હવે આ જે એમનો મત છે એમાં મર્યાદા શું છે એ જોઈએ આપણે. એ કે છે કે
બધા જ શરીરોમાં જુદા જુદા આત્મા છે, એટલે જેટલા શરીર એટલા આત્મા. તો એનો અર્થ એવો થયો કે બે શરીરોની વચ્ચે જે જગ્યા છે ત્યાં આત્મા ના હોય. બરાબર, બે શરીરોની વચ્ચે જ્યાં જગ્યા છે એમાં આત્મા નથી. તો ત્યાં બ્રહ્મની જે સર્વવ્યાપીતા છે એનો વિરોધ થાય. એટલે શરીરમાં જ આત્મા હોય તો શરીર નથી ત્યાં આત્મા નથી, એવું તો ના કહેવાય. કારણ કે બ્રહ્મને બધા જ માને છે, બ્રહ્મ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે એટલે શરીરમાં પણ છે અને શરીરની બહાર પણ છે. જેમ કે આપણે કહીએ છીએ કે આપણા સમજ માટે આપણે પેલા ઘટાકાશને ઘટાકાશ નામ આપ્યું છે. ઘટની અંદરના આકાશને આપણે ઘટાકાશ કહીએ છીએ, પણ ઘડો જ પોતે આકાશમાં છે ને. ઘડો પોતે જ આકાશમાં છે, એટલે ઘડાની બહાર પણ આકાશ છે, ઘડાની અંદર પણ આકાશ છે. આકાશ એક જ છે, પણ આપણે બે જુદા પેલા દિવાલોની મર્યાદા જાણી અને એને બે કહીએ છીએ. એવી જ રીતે શરીરોના આકારને અનુરૂપ આપણે આત્મા અનેક કયા, પણ વચ્ચે આત્મા ના હોય તો સર્વવ્યાપીતા એની ખંડિત થાય. એ તો કરાય નહીં આપણેથી, કારણ કે એ તો શ્રુતિ વિરોધ થાય. બરાબર, ઓકે. પછી કે છે કે અનેક આત્મા છે, તો ત્યાં પણ શ્રુતિ વિરોધ થાય. શ્રુતિ કે છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, તો શ્રુતિનો વિરોધ કરાય નહીં. અને એટલે આ બંને પ્રત્યેક શરીરમાં આત્મા છે એવો આપણો અનુભવ હોવા છતાં પણ, એટલે કે હમણાં જ આપણે ઘણા બધા એના ઉદાહરણ જોયા, તો એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો આત્મા અનેક છે એ આપણો અનુભવ છે, પણ એ અંતિમ સત્ય નથી. એટલે અંતિમ સત્ય નથી તો અનેકતાને આપણે ક્યાં મૂકીશું? અનેકતા એ અંતઃકરણ છે. અંતઃકરણોની દ્રષ્ટિથી અનેકતા છે, એટલે કે પ્રતિબિંબિત ચૈતન્યો અનેક છે, એમાં ના નથી. શ્રુતિ ક્યાં ના પાડે છે? એમાં પ્રતિબિંબિત ચૈતન્યો અનેક છે, જીવો અનેક છે. એટલે તો કહેવામાં આવે છે જીવ સૃષ્ટિ. એટલે બધા જ જીવો, એમાં મનુષ્ય હોય શરીર કે બીજું કોઈ પણ શરીર હોય, પણ એ બધા જ એમાં સમાવિત છે. પણ આ અંતઃકરણોની દ્રષ્ટિથી અનેકતા છે, પણ અંતઃકરણના માધ્યમથી તો એ માત્ર વ્યક્ત થાય છે. બરાબર, એને વ્યક્ત થવાનું માધ્યમ એ છે, પણ અવ્યક્ત આત્મા બીજે બધે છે. જ્યાં અંતઃકરણ નથી ત્યાં પણ અવ્યક્ત તો એ છે. જેમ આપણું પ્રતિબિંબ માત્ર અરીસામાં દેખાય છે, પણ અરીસો નથી ત્યાં પણ આપણે છીએ. એટલે કે પ્રતિબિંબ તો પડે જ છે, તમને દેખાતું નથી. પ્રતિબિંબ ભીત ઉપર પણ પડે છે, પણ તમને દેખાતું નથી. કારણ કે પ્રતિબિંબ મેળવવા માટે પ્રતિબિંબ જ્યાં મળે તે સપાટી ચળકતી સફેદ હોવી જોઈએ. એક શરત છે ત્યાં, અને એ શરત આપણને બધાને લાગુ પણ પડે છે. જો પ્રતિબિંબિત ચૈતન્ય મારામાં હોય જ, અંતઃકરણ તો છે, હોય જ, તો મને કેમ દેખાતું નથી? કારણ કે તમારા અંતઃકરણ જે માધ્યમ છે એની સપાટી ચળકતી શુદ્ધ નથી. અંતઃકરણ મલિન છે, તો મલિન અંતઃકરણમાં પ્રતિબિંબ નહીં દેખાય. એટલે પ્રતિબિંબ મેળવવા માટે પણ યોગ્ય માધ્યમની જરૂર છે. એટલે આ અનેકતા જે સાંખ્ય મતવાદીઓ કે છે એ તો પ્રતિબિંબની અનેકતા છે,
પ્રતિબિંબિત ચૈતન્યની અનેકતા છે, આત્માની અનેકતા નથી. તો બુદ્ધિથી એ પ્રૂવ થાય કે નહીં? આપણને તો એટલીસ્ટ ભારતમાં તો એની સગવડ છે કે પેલી મીના કુમારી એક ડાન્સ કરે અને આખું ગુંબજ, આખું ચારે બાજુ ઘણા બધા અરીસા જ અરીસા હતા, અને એટલે એક ડાન્સર 1000-2000 એવી દેખાતી હતી. તો એ 2000 છે ખરેખર? ના, એ તો એક જ છે, બરાબર? એક જ છે. તો પછી બધા શીશ મહેલ ઘણા બધા હોય છે, જયપુરમાં છે ને એવા બધા ઘણી જગ્યાએ મંદિરો હોય છે જ્યાં બધે ચારે બાજુ અરીસા 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 જ લગાડેલા હોય છે. ભગવાન અનેક દેખાય તો ભક્તો અનેક દેખાય કે ના દેખાય? ભગવાનના અનેક રૂપ અને આપણા અનેક રૂપ, બંને બધું ત્યાં થાય જ. એટલે જે એક છે અનેક દેખાવાની જે એક સમજ છે આપણી, એને ત્યાં તો બુદ્ધિને પુષ્ટિ મળે છે. તો એનો અર્થ એવો નહીં કે અનેકતાને આપણે સાચી માનવી. એટલે અનેકતાને તો ત્યાં સાચી મનાય એમ નથી. અને આ જે ચૈતન્ય છે એ અવ્યક્તપણે પણ બધે છે જ. એટલે અરીસો ના હોય એ જગ્યાએ અંતઃકરણ, એ જગ્યાએ બ્રહ્મ નથી એમ કહેવાય નહીં. આ એક મુદ્દો છે. એનું કારણ એવું છે કે ચૈતન્યને સીધું જોઈ શકાતું નથી. સીધા ચૈતન્યનું આપણને જ્ઞાન થઈ શકતું નથી. એને કારણ કે અતિ સૂક્ષ્મ છે. એનું કારણ શું છે? અતિ સૂક્ષ્મ છે. જે પણ અતિ સૂક્ષ્મ હોય એને આપણે આપણી ઇન્દ્રિયોથી જાણી શકીએ નહીં. જેવી રીતે આકાશને, ખાલી જગ્યાને જોઈ શકાય નહીં. ખાલી જગ્યાનો અનુભવ થાય, કારણ કે હું આ રૂમમાંથી બીજા રૂમમાં જઈ શકું છું, ત્યાં ખાલી જગ્યા છે, બધે જગ્યા છે. એટલે જગ્યા છે એટલે આપણે ઘરમાં ફરી શકીએ છીએ. જો જગ્યા જ ના હોય તો ફરી શકાય? પેલી એકદમ ગીચો ગીચ ભરેલી મુંબઈની ટ્રેનમાં હાથે ઊંચો નીચો નહીં થઈ શકતો, કારણ કે ત્યાં જગ્યા જ નથી, હાલવાની જગ્યા જ નથી. તો ત્યાં આપણે અનુભવી શકીએ છીએ કે અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય એમ નથી. આવું જ્યાં છે ત્યાં શુદ્ધ ચૈતન્યને જોઈ શકાતું નથી, માટે માધ્યમ થકી જ એનો અનુભવ કરવો પડે. અને એટલે જે અહીંયા નથી કહ્યું એ પણ આપણે આપણા રિવિઝન માટે નક્કી કરી દઈએ કે જો અરીસો શુદ્ધ હોય તો જ પ્રતિબિંબ શુદ્ધ વ્યવસ્થિત દેખાય, જેવું છે એવું દેખાય. એ જ પ્રમાણે અંતઃકરણ હોય તો જ એ પ્રતિબિંબ દેખાય. એના અંતઃકરણ દ્વારા જ દર્શન થાય અને અંતઃકરણના ક્વોલિટી પ્રમાણે પ્રતિબિંબ દેખાય. એટલે અંતઃકરણની ક્વોલિટી સારી ના હોય ત્યાં સુધી આપણને આ અંતઃકરણ એટલે કે એ બ્રહ્મના, પ્રતિબિંબિત બ્રહ્મના પણ દર્શન થઈ શકે નહીં. અને એટલા જ માટે શાસ્ત્ર કહે છે કે આ જે શરીર છે એ સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે જ, એટલે કે અંતઃકરણ મૂકેલું જ છે ભગવાને. ભગવાન તો બધે જ છે જ, બ્રહ્મ બધે જ છે જ. એટલે કે જ્યાં અંતઃકરણ હશે ત્યાં એનું પ્રતિબિંબ પડશે જ. શ્રુતિ કે છે આ બધું, એટલે કે એમાં આપણે શંકા કરવાનો કોઈ જગ્યા નથી. એટલે અંતઃકરણમાં પ્રતિબિંબ પડશે જ, પડે જ છે મારા અંતઃકરણમાં પણ. જો મને નથી દેખાતું તો બ્રહ્મ નથી એવી સમજ હું ઊભી કરી શકું નહીં. અંતઃકરણને સુધારવું એ જ સાધના છે. સાધના શેમાં છે? અંતઃકરણને વારંવાર
જે કઈ તપ, જપ, દાન, ભક્તિ ભાવ, તીર્થયાત્રા વગેરે કરી સેવા કરી અને રાગ દ્વેષને આપણે સાપેક્ષ રીતે ઘટાડીએ, ક્ષીણ કરીએ અને અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. અરીસાને શુદ્ધ કરવો એ જ એકમાત્ર ઉપાય છે સ્પષ્ટ પ્રતિબિંબને જોઈ શકવા માટે. માટે બ્રહ્મને મેળવવાનો નથી, પણ બ્રહ્મ જ્યાં જ્યાં અવેલેબલ છે, બ્રહ્મ જ્યાં પ્રાપ્ત થઈ શકે છે, એ જગ્યાને આપણે શુદ્ધ બનાવવાની છે. બરાબર. એટલે સાંખ્ય મતનો આપણે અહીંયા હવે વિરોધ શ્રુતિની મદદથી કરી શક્યા કે બ્રહ્મ એક છે, એટલે કે શરીરો જેટલા નથી, અને શરીર છે ત્યાં પણ બ્રહ્મ છે, શરીર નથી ત્યાં પણ બ્રહ્મ છે. એવું જો આપણે એનો આ લોકોના મત પ્રમાણે એને માનીએ તો બ્રહ્મની સર્વવ્યાપિકતાનો વિરોધ થાય, અને એટલે એ વિરોધ કરી શકાય નહીં. આમ જે સાંખ્ય મત છે એને આપણે શ્રુતિની મદદથી અયોગ્ય સાબિત કરી દીધો, અને એના માટેનું હવે ઉદાહરણ છે. એ ઉદાહરણ આપણા માટે અગત્યનું છે. એ જ મંત્ર છે. શું નક્કી કર્યું આપણે? બ્રહ્મ એક જ છે, અને જ્યાં જ્યાં અંતઃકરણ નથી ત્યાં પણ એ છે, પણ એનું પ્રતિબિંબ દેખાતું ના હોવાને કારણે આપણી સમજમાં ભૂલ થાય છે, એવું નક્કી કર્યું આપણે. એવું જ અહીંયા કહેલું છે. અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. યથા યથા એકઃ અગ્નિઃ, અગ્નિ એક જ છે, એટલે કે અગ્નિ તત્વ. બરાબર. અગ્નિ તત્વ, અગ્નિ તત્વ એટલે શું? પંચ મહાભૂત છે, જે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ જે પાંચ મહાભૂત છે, એ પાંચ મહાભૂત કેવા છે? એ શુદ્ધ છે, એટલે કે એ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ અગ્નિ, અગ્નિ તત્વ, અગ્નિ તત્વ એક જ છે. પણ યથા ભુવનમ પ્રવિષ્ટ, જ્યારે એ ભુવનમ, ભુવનમ એટલે અમુક જગ્યાએ, બ્રહ્માંડમાં અમુક જગ્યાએ પ્રવિષ્ટ સન્ન, એને બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો પછી એ કેવો દેખાય છે? તો કે છે કે રૂપમ રૂપમ પ્રતિરૂપ બભૂવ. રૂપમ રૂપમ, રૂપમ એટલે બે વખત રૂપમ કહ્યું છે. એનો અર્થ શું થયો? કે એક રૂપ જે છે એ એની સાઈઝ છે, અને બીજી છે એનો શેપ છે. એટલે કે કોઈક વખત આપણે હોળી પ્રગટાઈ હોય તો મોટો અગ્નિ દેખાય, પણ આપણા ઘરમાં ચૂલો પ્રગટાયો હોય
તો એ નાનો દેખાય. એટલે કોઈક વાર અગ્નિની સાઈઝ મોટી દેખાય, રૂપમ, અને બીજી વાર રૂપમ કહ્યું એટલે એનો આકાર, શેપ. તો સાઈઝ અને શેપ એ જુદા જુદા હોઈ શકે, એટલે રૂપમ રૂપમ. અને એવી રીતે પ્રતિરૂપમ બભૂવ. બભૂવ એટલે થયો. બભૂવ એટલે થયો. તો એ અમુક રૂપનો થયો. બરાબર. જેવું લાકડું હતું એવો એ થયો. જેવો કોલસો હતો એવો એ થયો. પેલો અગ્નિ, પેલા જેને જેને કહેવાય કે આ લોખંડનો ગોળો આપણે અગ્નિમાં મૂક્યો, એ ગોળ હતો. એટલે એટલે એ કેવું દેખાયો? લાલ લાલ કલરનો ગોળો દેખાયો. આપણે ચોરસ ટુકડો મૂક્યો હોત લોખંડનો, તો અગ્નિ કેવો દેખાત? ચોરસ દેખાત. આપણે ત્રિકોણ ટુકડો મૂક્યો હોત તો અગ્નિ કેવો દેખાત? ત્રિકોણ દેખાત. બરાબર. એવી રીતે અહીંયા કે છે કે આ જે અગ્નિ છે એ બ્રહ્માંડમાં પ્રવેશ્યો, અને પ્રવેશીને પછી જેવી સાઈઝ અને શેપ હતો પેલા કોનો? જે અગ્નિ, જેને કહેવાય બળતણ, બળતણનો. ઓકે. એટલે કે લાકડું, કોલસો વગેરે, એનો જેવો શેપ હતો એ પ્રમાણેનો એ થયો. એક તથા, અહીંયા તથા કે છે, તથા. તથા એટલે તે પ્રમાણે. તે પ્રમાણે એક સર્વભૂતાંતરાત્મા. અંતરાત્મા એક જ છે, ચૈતન્ય બ્રહ્મ એક જ છે, પણ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. રૂપમ રૂપમ પ્રતિરૂપ. એ દરેક જીવાત્મા જે છે એ જીવાત્માના સાઈઝ અને શેપનો થયો. એટલે કે એ જીવાત્મા એ જુદા જુદા શરીરના આકારો ગ્રહણ કર્યા. દરેક એટલે કે શરીરનો આકાર ગમે તે હોય, પણ જીવાત્મા એ આકારનો થઈ ગયો અને ત્યાં એ સમાવિષ્ટ થઈ ગયો. એટલે આત્મા એક જ છે, આપણને એ જુદા જુદા આકારનો દેખાય છે. અને એટલે શરીરમાં જ છે? ના, બહિશ્ચ બહુ અગત્યનો શબ્દ. જે સાંખ્ય મતનો વિરોધ કર્યો આપણે એ આ શબ્દ. એ માત્ર શરીરની અંદર જ નથી, પણ બહાર પણ છે. તમને આ અગ્નિનો ક્યારેય અભાવ જણાઈ શકે? અત્યારે દાખલા તરીકે શિયાળો છે, ડિસેમ્બર મહિનો છે, અને આપણે હિમાલયમાં ગયા છીએ. તો એ હિમાલયમાં પણ આ શરીરની અગ્નિ તો હોય છે કે નહીં? બહાર વાતાવરણ ગમે તેટલું માઇનસ છે, તો પણ શરીરની ઉષ્ણતા રહે છે. ઉષ્ણતાનો ક્યારેય અભાવ થતો જ નથી, કોઈ પણ જગ્યાએ. એટલે એક વધતા ઓછા પ્રમાણમાં બધે જ છે જ. નહીં તો કોઈ જીવ ત્યાં ઉત્પન્ન, આઈ મીન ત્યાં ટકી શકે જ નહીં. પણ બધે જ એ હિમાલયના ઉત્તર ધ્રુવમાં પણ અમુક પ્રાણીઓ છે, અમુક જંતુઓ છે, બધા જ છે ત્યાં. તે બધા ગરમી વગર, એટલે કે ઉષ્ણતા વગર કદી જીવન ધારણ કરી શકે? કરી શકે. એટલે સૂક્ષ્મ અગ્નિ બધે જ છે, પણ એ સૂક્ષ્મ અગ્નિ અમુક જે શરીરોમાં દાખલ થયો તે શરીર રૂપ બની ગયો. સમજવું બહુ અઘરું નથી, કારણ કે અગ્નિ એ અપ્રગટ હતો. બરાબર. શેમાં? લાકડામાં. પછી અરણી મંથન કર્યું, અને એ અરણી મંથન થી લાકડામાં જે અવ્યક્ત અગ્નિ હતો
એને આપણે વ્યક્ત કર્યો. અપ્રગટ હતો એને પ્રગટ કર્યો, અને પ્રગટ કર્યો એટલે અગ્નિ પ્રગટ થયો. હવે એને ત્યાં ત્યાં આપણે રહેવા દઈએ. કર્પૂર થોડુંક મૂકે ત્યાં અને ત્યાં તો એ અરણી હોય એ અરણીના શેપનો થઈ જાય, અને મથની હોય તો એ મથનીના શેપનો થઈ જાય કે નહીં? બરાબર. એવી રીતે આપણા પેલા ચૂલામાં ચોરસ લાકડું મૂક્યું હોય તો એ ચોરસ દેખાય, ગોળ લાકડું મૂક્યું હોય તો એ ગોળ દેખાય, એ વાંકું ચૂકું લાકડું હોય તો એ વાંકો ચૂકો દેખાય. તો અગ્નિમાં કોઈ ફેર પડતો નથી. તો આ શેપ વગેરે શેનામાં ફેર પડે છે? એનું જે માધ્યમ છે, અગ્નિને વ્યક્ત થવા માટેનું જે માધ્યમ છે એના પ્રમાણેનો એ દેખાય છે. અને અગ્નિ બધે જ છે, અંદર પણ અને બહાર પણ, બહિશ્ચ. એટલે સર્વવ્યાપી છે. અને જેમ આત્માની હાજરીથી પદાર્થો જ્ઞાનેન્દ્રિયો દ્વારા જણાય છે. બરાબર. આત્મા છે એટલે જ્ઞાનેન્દ્રિયો પોતપોતાનું કામ કરવા માટે સમર્થ બને છે, અને એટલે એ જુદા જુદા વિષયો જે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એને આપણે જોઈ શકીએ છીએ. બરાબર. કોના દ્વારા આપણે એ બધાને જોઈ શકીએ? આત્મા. ચૈતન્ય ના હોય તો કઈ દેખાય નહીં. એવી જ રીતે અગ્નિનો પ્રકાશ ના હોય તો આપણે કઈ જોઈ શકીએ? ના જોઈ શકાય. આપણે કહીએ કે જુએ છે તો મારી આંખ, પણ રાત્રે ગાઢ અંધકારમાં આંખ ખુલ્લી હોય તો પણ તમને કશું દેખાય છે? ચેતન છે, ઇન્દ્રિય છે, બરાબર, પણ ચેતન પણ એ ઇન્દ્રિયને ભૌતિક પ્રકાશ વગર પ્રકાશિત ના કરી શકે. તમને એ ચેતન જે છે, અંધારામાં માત્ર એક જ જ્ઞાન થાય, અને કયું જ્ઞાન? હું છું. હું છું જાણવા માટે કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, માત્ર ચેતનની જરૂર છે. પણ અન્ય સર્વ વસ્તુઓને જાણવા માટે ચેતન તો જરૂરી છે જ, પણ પ્રકાશ પણ જરૂરી છે. બરાબર. એટલે જેવી રીતે આત્માની હાજરીમાં જ્ઞાનેન્દ્રિયો સર્વ વિષયોને જાણી શકે છે, તેમ આ પ્રકાશની હાજરીમાં સર્વ વિષયોને જાણી શકાય. એટલે બંને વસ્તુ જરૂરી છે. આત્મા પણ જરૂરી છે, પ્રકાશ પણ જરૂરી છે. હવે આ જે સર્વવ્યાપી અગ્નિ છે, બ્રહ્મની જેમ જ એ બધે જ છે. શરીરના તાપમાન રૂપે અગ્નિ છે. ઘરની અંદર ભેજયુક્ત વાતાવરણ છે, એ કેમ છે? અગ્નિના કારણે. એ જ અગ્નિ કાષ્ઠમાં એટલે કે લાકડામાં અરણી મથનથી પ્રગટ થાય, અને પછી એ લાકડું બળે. હવે એ જ અગ્નિને આપણે બીજી જગ્યાએ બીજા લાકડામાં મૂકીએ તો એ બીજું લાકડું પણ અગ્નિને સંપર્કથી બળે, અને ત્યાં બીજો અગ્નિ ઉત્પન્ન થાય. પછી એમ બધા લાઈનસર જેટલા ઘર હોય, જેટલા ઝૂંપડાઓ હોય, દરેકમાં ચૂલો સળગતો હોય, તો એટલા બધા અગ્નિ હોય કે ના હોય? હોય. એટલા બધી જગ્યાએ અગ્નિ દેખાય કે ના દેખાય? જેટલા ચૂલા હોય ત્યાં અગ્નિ દેખાય, પણ એટલે અગ્નિ તત્વ અનેક થઈ જાય ના.
ચૂલાઓ હોય એટલે જગ્યાએ આપણને પેલું લાકડા બળતા દેખાય. તાપણીઓ, બધા તાપણીઓ પોતપોતાના ઘેર કરીને બેઠા હોય, તો તાપણીઓ અનેક હોય, પણ અગ્નિ કેટલા કહેવાય? એક જ. કારણ કે એ અગ્નિને પ્રગટ થવા માટેનું માધ્યમ છે લાકડું. તો જેટલા માધ્યમ છે એટલા અગ્નિ ના હોય, એક જ. એટલે એ એક સ્થાનમાં હોય તો એક સ્થાનમાં દેખાય, અનેક સ્થાનમાં હોય તો અનેક સ્થાનમાં દેખાય. એમ આ જે અગ્નિમાં પણ સ્થાન જે અનેક હોય તો અનેક દેખાય, આકાર અનેક હોય તો અનેક દેખાય, અને મર્યાદા જેટલી હોય તો એ પણ એક. એટલે કે કોઈક કોઈક વખત માત્ર તણખો હોય તો તણખાને અગ્નિ ના કહેવાય? કહેવાય. મચ્છરને જીવતું ના કહેવાય? આત્મા ના કહેવાય? કહેવાય. એટલે ગમે તે હોય, અગ્નિ તત્વ સૂક્ષ્મ મહાભૂત છે, બધે જ છે. એ જ પ્રમાણે ચૈતન્ય એક જ છે અને બધે જ છે. હવે આપણે ભાષાંતર જોઈએ, ભાષ્ય જોઈએ. અગ્નિ યથા એકઃ એવ. અગ્નિ કેટલો છે? એક જ છે. અને કેવો છે? પ્રકાશાત્મા સન્ન. એ પ્રકાશાત્મા છે. આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે. એવી રીતે અગ્નિ પણ પ્રકાશ સ્વરૂપ છે. એ પ્રકાશ હોય અને પછી ભુવનમ પ્રવિષ્ટ. ભુવનમ એટલે શું? ભવંતી અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ. જેમાં ભૂતો હોય છે, જેમાં ભૂતો ઉત્પન્ન થાય છે, એને ભુવન કહેવાય. એટલે કે બ્રહ્માંડ. અહીંયા બ્રહ્માંડ, કારણ કે એમાં બધી જ પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. આપણું ઘર હોય એને પણ ભુવન કહેવાય ને, કારણ કે એમાં પણ મા બાપ, પછી એમના બાળકો, પછી એમના બાળકો, એટલે કે સંતતિ ત્યાં ચાલુ રહે, ત્યાં એને કહેવાય ભુવન. અને એટલે એ ભુવન કયું છે? તો કે છે અયમ લોક. એ આ લોક, ભૂલોક, એ ભુવન છે. અને તમ ઇમમ, તમ તેમાં, ઇમમ એ તેમાં, અનુપ્રવિષ્ટ એ પ્રવેશ્યો. અનુપ્રવિષ્ટ કેમ કહ્યું? કારણ કે આ અગ્નિ પણ પંચ મહાભૂતમાંનું એક છે. પણ પંચ મહાભૂત શેમાંથી ઉત્પન્ન થયા? આત્મામાંથી, ચૈતન્યમાંથી. એટલે ચૈતન્ય હોવાને કારણે આ અગ્નિ જે છે એ ચેતનવાન બને. જેવી રીતે આપણે આત્માને કારણે ચેતનવાન બનીએ, એમ આ પાંચ મહાભૂત પણ એ પેલા ચૈતન્ય આત્માને કારણે ચેતનવાન છે. અને આત્મા તો પહેલેથી હતો જ બધે, એનો અભાવ તો હતો નહીં. બરાબર? એનો અભાવ તો કદી હતો જ નહીં. પ્રલય થયો ત્યારે પણ આત્માનો તો અભાવ નહોતો, ચૈતન્યનો તો. બરાબર ને? અને એના પછી ચૈતન્યના પગલે પગલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા પ્રવેશ્યા. એટલા માટે અનુપ્રવિષ્ટ. પ્રવિષ્ટ એટલે આત્માને પગલે પગલે. આત્મા હતો એટલા માટે એ પ્રવેશી શક્યો. ચેતન હતો એટલા માટે પ્રવેશી શક્યો. એટલે અનુપ્રવિષ્ટ. અને ક્યાં પ્રવેશ્યો? રૂપમ રૂપમ પ્રતિ. દરેક રૂપમાં, દરેક સાઈઝમાં, દરેક શેપમાં એ પ્રવેશ્યો. એ સાઈઝ અને શેપ કોના? તો કે છે દાર્વાદી. દાર્વાદી એટલે દારૂ આદિ. અને દારૂ એટલે લાકડું. સંસ્કૃતમાં દારૂ એટલે લાકડું. તો દારૂ આદિ
બાહ્ય ભેદમ પ્રતીતિ અર્થ. એનો અર્થ શું થાય કે લાકડાના જે શેપ અને સાઈઝ હતી એ પ્રમાણેનું રૂપ એણે ગ્રહણ કર્યું, એટલે કે તે રૂપમાં એ પ્રગટ થયો. એનો અર્થ આ મોડર્ન લેંગ્વેજમાં આપણે સમજવું હોય તો શું સમજાય કે વીજળી એક જ છે, પણ એ વીજળી જે માધ્યમમાં પ્રવેશે તે માધ્યમને અનુરૂપ એ પોતાનું પ્રગટીકરણ કરે છે, એ પ્રગટ થાય. એટલે કે ફ્રીજમાં શું થાય, એ ઠંડક રૂપે પ્રવેશ કરે છે, અને ગીઝરમાં એ ગરમી રૂપે પ્રવેશ કરે છે. બરાબર. એ નાનો બલ્બ હોય તો નાના બલ્બ રૂપે, એ મોટું હેલોજન હોય તો એના રૂપે. એટલે કે માધ્યમ જેવું જેવું માધ્યમ એવું તેવું તેનું પ્રગટીકરણ હોય છે. બરાબર. એટલે એ ઉપકરણની ઉપાધિ પ્રમાણે એ પ્રગટ થાય છે. જુદા જુદા આકારના લાકડા પ્રમાણે એ એવો દેખાય છે. પ્રતિરૂપ તત્ર તત્ર પ્રતિરૂપવાન બાહ્ય ભેદેન બહુવિધો બભૂવ. એટલે આ બહુરૂપી કેમ કહ્યો એને, કારણ કે જેટલા લાકડાના આકાર એટલા આકારનો એ થયો. એટલે તત્ર તત્ર પ્રતિરૂપવાન, કારણ કે એનું મૂળ રૂપ નથી. બરાબર. લાકડાનું રૂપ છે, અને લાકડાના રૂપમાં અગ્નિએ એડજસ્ટ થઈ જવાનું હોય છે. એટલે કે લાકડાના રૂપનો અગ્નિ દેખાય, એટલે બહુવિધો બહુવ, બહુ આકારનો બનેલો છે એમ આપણે કહીએ છીએ. એ જ પ્રમાણે એક એવ, એ કયો છે, એક એવ બહુવિધો બભૂવ. એ એક છે પણ બહુ પ્રકારનો બનેલો હોય એવું લાગે છે. તથા એ જ પ્રમાણે સર્વભૂતાંતરાત્મા, એક એટલે કોણ, તો કે છે કે સર્વેશામ ભૂતાનામ અભ્યંતર આત્મા અતિ સૂક્ષ્મત્વાત. એ કેવો છે, અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ છે એટલે એના સીધા દર્શન થઈ શકતા નથી. બરાબર. આપણે આ સમજણ હંમેશા હોવી જ જોઈએ કે એના દર્શન કેમ નથી થતા, કારણ કે અતિ સૂક્ષ્મ છે. એટલે એ આપણી ઇન્દ્રિયોના પહોંચની બહાર છે. એટલા માટે અતિ સૂક્ષ્મત્વાદ આત્મા ભૂતાના અભ્યંતર, બધાના, અને કેટલા સર્વેશામ ભૂતાના, બધા ભૂતોના અંદર હોવા છતાં છે. એટલે દારૂ આદિશુ ઈવ, લાકડાના આકારનો જેવો બન્યો અગ્નિ એ પ્રમાણે સર્વ દેહમ પ્રતિ, બધા દેહના માટે પ્રવિષ્ટત્વાત, એમાં પ્રવેશેલો છે. એટલે પ્રતિરૂપ બભુવ, એ અંતઃકરણના આકારનો બની જાય છે. અંતઃકરણના આકાર કરતા એની વિવિધતા જેવો વિવિધ દેખાય. એટલે શુદ્ધ અંતઃકરણમાં શુદ્ધ દેખાય, અને જરાક ઓછું શુદ્ધ હોય તો એમાં એવો દેખાય. જેમ કે આપણને કેવું દેખાય છે, તો કે જે ભગવાન છે, ભગવાન હું છું એવું નથી દેખાતું. તો ભગવાન છે એવી જે એની સમજ ઊભી થઈ, એ પેલું અશુદ્ધ, થોડાક પ્રમાણમાં અશુદ્ધ અંતઃકરણ છે એને ઊભી થઈ. ભગવાન છે જ નહીં, હું જ છું બધું, એનું અંતઃકરણ અત્યંત મલિન છે. એનું અંતઃકરણ અત્યંત મલિન છે. અત્યંત મલિન છે એટલે એને ભગવાનનું અંદર અનુભૂતિ થતી જ નથી. નો પેલું બાઉન્સ થાય કે નહીં. બહુ કઠણ પેલું સામેનું ઓડ હોય તો બોલ હોય એ પાછો પડે કે નહીં. એવી રીતે આ બ્રહ્મનું પ્રતિબિંબ પડે, પણ અંદર કાળું કલરનું અંતઃકરણ હોય તો એ જે પેલું પ્રતિબિંબ છે એ પાછું પડે.
એટલે કે અંદર કશી અસર જ ના થાય. એ બધા કોણ? અસુરો. અંતઃકરણ મલિન છે એ લોકો. એટલે ત્યાં કે છે કે એ પ્રતિરૂપ બભુવ, પણ એ માત્ર અંદર નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે છેલ્લો શબ્દ છે બહિશ્ચ, બહાર પણ છે. કેવી રીતે? સ્વેન અવિકૃતેન રૂપેણ આકાશવત. બહાર જે છે એ કેવો છે? તો કે છે કે પોતાના અવિકારી એવો રૂપ જે છે એનું એનું એવો છે. એટલે કે વિકારીત્વ, એમાં કોઈ આકાર રંગ વગેરે થાય નહીં એવો, એના કોઈ ગુણ એનામાં દેખાય નહીં એવો એ બને છે. અહીંયા તો જ્યારે અંતરાત્મા છે એ પેલા દેહના જીવના સત્વ રજસ તમસ જે ગુણો છે એ પ્રમાણેનો દેખાય, કારણ કે એનું વર્તન એવું હોય. પણ જે બે શરીરોની વચ્ચે છે, એ બે શરીરોની વચ્ચે એટલે કે જે શરીરથી બહાર છે, એ તો પોતાના અવિકૃત રૂપે, અવિકૃત એટલે અવિકારી, અવિકારી એટલે એમાં કોઈ વિકાર નથી, નથી રંગ, નથી રૂપ, નથી કાળાશ, નથી ગોરાશ, નથી કઈ કોઈ રંગ નથી, કોઈ ગુણ નથી, એવો નામ રૂપ ગુણ વગરનો એ બહાર વ્યક્ત થાય છે. અને એ કેવું છે? તો કે છે આકાશવત. આકાશને કોઈ નામ રૂપ રંગ હોતું નથી. એ પ્રમાણે આ આત્મા પણ બધે જ દેખાય છે. અહીંયા નીચે જુઓ, એ કે છે કે છેક છેલ્લી લીટી, પ્રતિરૂપ ઉપાધિ સદૃશ. પ્રતિરૂપ કેમ કહ્યું? તો કે છે કે ઉપાધિના જેવો. અને ઉપાધિ કેવી છે? ચતુષ્કોણ વગેરે એના જે ધર્મો છે દારૂણી તદ્રૂપો વની અપી લક્ષ્યતે. એટલે ચોરસ ગોળ ગમે તેવું જેવું લાકડું હોય એવું અગ્નિ દેખાય. એ પ્રમાણે જેવું અંતઃકરણ હોય એવો આ ચૈતન્ય આત્મા જાણે કે એવી રીતે વર્તન કરવા માંડે છે. એટલા તો માટે આપણે કહીએ છીએ કે આ જીવ છે એ કેવું કેવું વિચારે છે. હવે ખરેખર પરમાત્મા છે. આ જ જીવ જે છે એ એક જણ સાધુ છે અને એક જણ ચોર છે કે નહીં? અંતઃકરણ એટલે કે આત્મા તો એક જ છે, પણ એક જણ સાધુ છે, એક જણ ચોર છે. કેમ? કારણ કે એના પૂર્વ સંસ્કાર પ્રમાણે આ જીવ અહીંયા સાધુતા ને ગ્રહણ કરવા માટે અહીંયા આવ્યો છે, અને બીજો એ ચોર રૂપે છે. એક એક બહુ બુદ્ધિમાન છે અને એક સાવ મંદ બુદ્ધિ છે. એ બધા જ આ શરીરના ઉપાધિના ધર્મો છે. અને ઉપાધિના ધર્મો એ આત્મા જાણે કે પોતાના બનાવી લે છે, એના બનતા નથી. પણ એને આપણે ચોરને તો ચોર જ કહીશું ને, જીવતો જ છે ને, ચૈતન્યવાન છે ને, કોઈ ચોરને ચોર કેવું પડે? એમ એ ઉપાધિના ગુણધર્મો પોતાના હોય એમ એ વર્તન કરતો હોય એમ લાગે છે, પણ ખરેખર એવું નથી. બરાબર? ખરેખર એ વર્તન એ ઉપાધિના ગુણોને ધારણ કરતો નથી. જેવી રીતે આકાશ કદી મલિન થતું નથી, ગમે તેટલા રંગ ઉડાડો, આકાશ મલિન થતું નથી, અસંગ છે. એવી જ રીતે આ જીવાત્મા પણ ઉપાધિના ધર્મો ધારણ કરી અને એમાં તારતમ્ય, સાધુ પણ દેખાય અને સાવ ચોર ડાકુ ગુંડો પણ દેખાય. એ બધા ઉપાધિના ધર્મો છે આત્માના. હવે આના પછીનો મંત્ર છે, એમાં આવું જ બીજું ઉદાહરણ છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.